પૂર્વાર્ધ અધ્યાય 114. મુક્તરાજ અને મહારાજનું છે દિવ્ય સ્વરૂપ તે દોય, અનેક જીવોના કારણે પ્રગટ થયા છે સોય. મુક્ત સ્વરૂપે મહાપ્રભુ દિયે સૌને દર્શન દાન, જે જન નિરખે નેહથી થાય અનાદિ મુક્ત મહાન. એમ જાણી દયા આણી આવ્યા અવની પર, શ્રીજી મહારાજ પ્રગટ પ્રભુ મુક્તરાજ શ્રી નટવર. अनादि मुक्त राज ते जानो, अबजी पिता श्री प्रमाणो. जम्मो तेरनो अषाढ़ मास, सुदी बीजने दिन अविनाश. 5 वागे मंदिर पधार्या, ઠાકોરજીના દર્શન તે કર્યા. સંત મંડળની આવ્યા તણી, વાટ જોઈ બેઠા છે જોખણી. ઓસરીમાં પોતાને આસન, બિરાજ્યા પોતે મુક્ત રાજન. તેજ સમે સંત મંડળ આવી, કરે પ્રણામ શીશ નમાવી. મુક્ત રાજ અબજી પિતાશ્રીના, કરે દર્શન હેતથી ભીના. તે મુક્ત રાજ કેવા શોભે છે, જોઈ સંતના મન લોભે છે. પુષ્ટ મૂર્તિ મનોહર રાજે, જોઈ કોટી કામ છબી લાજે. શ્વેત ઘન સુંદર અંબર, ધારણ કરતા તે મનહર. કરુણાએ ભરેલા લોચન, સંત સામું જોતા તે જીવન. 74 બરસની ઉંમર, મુક્ત રાજ શોભે છે સુંદર. તે સમે શરીર મોધાર, જ્વર જણાવતા તે લગાર. સર્વેને સુખદાતા તે એવા, મુક્ત રાજ દર્શન કર્યા જેવા. હવે સંતના કહું છું નામ, જેને મળ્યા મુક્ત સુખ ધામ. સદગુરુ સ્વામી મોટા જેહ, ઈશ્વર ચરણ દાસજી તેહ. સદગુરુ વૃદ્ધ સ્વામી એવા, વૃંદાવન દાસજી માન્યા જેવા. સદગુરુ સમર્થ રૂડી રીતે, ઘનશ્યામ જીવન દાસજી તે. સ્વામી શ્વેત વૈકુંઠ દાસ જાણો, પુરાણી ધર્મ કિશોર પ્રમાણો. સ્વામી ભગવત સ્વરૂપ દાસ, ભક્તિ તનય દાસ ઉલ્લાસ.
દાસ સાધુ હરિ કૃષ્ણ દાસ જીતે એક આદિ આવ્યા સંત પ્રીતે 25 મૂર્તિ જાણો છે પૂરા ધર્મ નિયમ માહિતે શુરા બીજા ભુજ ગયેલ જે સંત તે પણ આવ્યા છે હે તે અત્યંત સાધુ ગોપી વલ્લભ દાસ જીતે પુરાણી હરિ પ્રસાદ પ્રીતે સાધુ દેવ જીવન દાસ નામ ત્યાગ વલ્લભ દાસ નિષ્કામ એક આદિક સંત અપાર આવ્યા મળવા કરી બહુ પ્યાર બાપાની પાસે આવેલ સંત મોટા મોટા સદગુરુ જે અત્યંત તેમને આવ્યા જાણીને આવ્યા ભુજથી વૃષપુર મન ભાવ્યા તે સામે મુક્ત રાજ અનુપ અબજી પિતાશ્રી સુખ રૂપ સૌને સેવા આદિ સુખ દેવા માંદા થવાનું વિચારે એવા પ્રથમથી સંકલ્પ કર્યો છે દેહ સંકલ્પ દ્રઢ ઠર્યો છે સંકલ્પે કરીને નિજ પાસે બોલાવ્યા છે સંતને ઉલ્લાસે બળી બાકી રહેલા જે સંત સહુ આવે સમીપે અત્યંત એમ અપાર દયા કરતા કૃપાથી સૌને સંભારતા ક્ષર અક્ષર પર અતિ અક્ષરાતીત દિવ્ય મૂર્તિ અક્ષરધામાધિપતિ શ્યામ અસંખ્ય મુક્ત જેના તમામ પરમ એકાંતિક જાણો બહુ અનાદિ પણ અપરિમિત કહું સહુના સ્વામી સ્વતઃ સિદ્ધ જેહ સ્વામી નારાયણ જાણો એહ નૌકારૂપ થઈ મહાસિંધુ માય કરે લીલા અતિ સુખદાય સર્વોપરી સર્વાધાર એવા સર્વના અંતર્યામી સુખ દેવા સૌને કર્મ ફળ આપનાર ચાર વેદ પામે નહીં પાર નિગમાગમ પાર ન પાવે જેના ગુણ નિરંતર ગાવે અક્ષરાદિ પાર પામે ન રતી બીજાને તો ક્યાંથી પડે ગતિ પણ પોતે પોતાનું સ્વરૂપ સમજાવ્યું સહુને અનુપ કૃપા વાક્ય વચનામૃત થકી સમજાવ્યું છે સ્વરૂપ નક્કી યથાર્થ વર્ણન કરીને મોટે સમજાવ્યું દયા કરીને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ શતાનંદ વાસુદેવાનંદ ગોપાળાનંદ સ્વામી આદિક પરમ મુનિ મંડળ ટીક તેમણે નાના પ્રકાર તણા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ ઘણા
કાવ્ય કીર્તનાદિથી કરી વર્ણન કર્યા છે સર્વોપરી. મહાત્મ્ય સ્વરૂપ ગુણ જેના ભવાદિક વર્ણન કર્યા તેના. એવા સર્વોપરી સુખકારી સર્વ અવતારના અવતારી. નિજ આશ્રિત અનન્ય દેહ તેને લાડ લડાવવા તેહ. વળી દુર્ગમ સ્વરૂપનું જ્ઞાન સર્વોપરીપણું જેની દાન. દેહ મુક્ત મુમુક્ષુ અપાર જીવને દેવા સારું નિર્ધાર. પૃથ્વી વિશે પરમ એકાંતિક ધર્મ સ્થાપન કરવા ઠીક. છપૈયાપુર પ્રગટ્યા શ્યામ ધર્મદેવ ઘેર ઘન શ્યામ. થયા ભક્તિમાના પુત્ર એવા ઘન શ્યામ સૌને માન્યા જેવા. દિવ્ય માનુષ્ય મૂર્તિ સ્વરૂપ ઈશ્વરના ઈશ્વર અનુપ. જેનું સ્વામિનારાયણ નામ મહાપ્રભુ અતિ સુખધામ. તેમના સંકલ્પથી તે એવા સર્વોપરી નિજ સુખ દેવા. પોતાના આશ્રિત નર નારી તેમને સુખ આપવા ભારી. વૃષપુરને વિષય અનુપ ગણ બિકુળે મુક્ત સ્વરૂપ. પાંચા ભાઈના ભુવન વિશે પ્રગટ થયા હેતે અતિશે. મુક્ત સ્વરૂપ જે દેવું બાતે તેમના પુત્ર રૂપ એ વાતે. અચિંત્યને અદ્ભુત એવા નિત્ય દિવ્ય મૂર્તિ માની લેવા. અતિશય તે સૌંદર્યપણું સૌગંધ્યપણું તેજસ્વી ઘણું. સુકુમાર્યપણું લાવણ્યપણું આદિ સુસ્વભાવે યુક્ત ભણું. સ્વતંત્રપણું અનાદિ જ્ઞાન સત્ય સંકલ્પપણું નિદાન. આદિ કોટિક કલ્યાણકારી દિવ્ય ગુણે યુક્ત એવા ભારી. અપરિમિત સંત હરિજને પરમ સ્નેહથી સેવ્યા સદને. એવા મોટા મહાસુખકારી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ભારી. શમદમ સંતોષ અપાર એકાદી સર્વે ગુણ ભંડાર. કૃપા દ્રષ્ટિથી સ્વ આશ્રિતને પોષણ કરતા કરી પ્રીતને. અતિશય સ્નેહ સુખકારી પરમ એકાંતિક ધર્મધારી. પ્રવર્તક પાલન મહામતી અતિ કમનીય દિવ્ય મૂર્તિ. દિવ્યમાં મનુષ્ય મૂર્તિ એવા મનોહર મહા સુખ દેવા. પરમ મુક્ત રાજ સ્વતઃ સિદ્ધ અનાદિ મુક્ત રાજ પ્રસિદ્ધ.
महामुक्त राज सुखकारी करवा सुखी बहु नर नारी पर ब्रह्म पुरुषोत्तम स्वामी स्वामी नारायण बहु नामी एवी सर्वोपरि मूर्ति तणु सुख पमाडनारा ते घणु योग कळाना निधि अपार अपरिमित सिद्धिना आधार समृद्धियोए सेव्या छे घणु करी अतिशेते दासपणु चरण कमल सेवे छे सहु मोटा मोटा मुनिवर बहु एवा मुक्त राज अबजीतात कहूँ तेमनी बात विख्यात मंदवाड़ ग्रहण करो जेम थाय सेवा सहुने ते एम माटे मंदवाड़ नीलीला कहूँ चित्त दई सांभळ जो सहु निर्गुण मुक्त निर्गुण हरितणी दिव्य लीला अनुपम घणी। इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे संवत 1974 सद्गुरु आदि 25 संत मंडल बापाश्रीना दर्शन समागम सारू वृषपुर आव्या ए नामे 114मो अध्याय।